વિદ્યાર્થી મિત્રો, ગયા આપણે લેક્ચરમાં પ્રકરણ 3 શ્રેણિક પૂરું કર્યું હતું. આજે આપણે નવું પ્રકરણ 4 નિશ્ચાયક, જેને શું કહેવાય છે ઇંગ્લિશમાં ડિટર્મિનન્ટનો અભ્યાસ કરવાનો છે. ડિટર્મિનન્ટ એ શ્રેણિક ઉપરથી જ આપણે લઈ શકાય, ઘણી બધી રીતે વ્યાખ્યા થઈ શકે છે, પણ એમાંની એક વ્યાખ્યા છે આપણી પાસે. નિશ્ચાયક એટલે શું? તો નિશ્ચાયક એટલે દરેક ચોરસ શ્રેણિક. સમજો, કયો શ્રેણિક? ચોરસ શ્રેણિકને એક વાસ્તવિક અથવા સંકર સંખ્યા, કઈ સંખ્યા? વાસ્તવિક અથવા સંકર સંખ્યા સાથે સાંકળી શકીએ તે સંખ્યાને શું કહેવાય છે? ચોરસ શ્રેણિકનો નિશ્ચાયક કહે છે. ફરીથી, દરેક ચોરસ શ્રેણિકને એક વાસ્તવિક અથવા સંકર સંખ્યા સાથે સાંકળી શકીએ છીએ. તે સંખ્યાને શું કહીએ છીએ આપણે? ચોરસ શ્રેણિકનો નિશ્ચાયક કહીએ છીએ. નિશ્ચાયકને આપણે સંકેતમાં લખી શકીશું. શ્રેણિકના નિશ્ચાયકને શ્રેણિક A ના નિશ્ચાયકને સંકેતમાં ડિટર્મિનન્ટ ઓફ A અથવા એને ડેલ્ટા તરીકે દર્શાવી શકીએ છીએ. બરાબર? શેના તરીકે? ડેલ્ટ A, એટલે કે શ્રેણિક A ના નિશ્ચાયકને ડેલ્ટ A અથવા ડેલ્ટા તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. બરાબર? હવે સમજો, દરેક ચોરસ શ્રેણિક, આપણે કયો શ્રેણિક લેવાનો છે? ચોરસ શ્રેણિકને વાસ્તવિક અથવા સંકર સંખ્યા સાથે સાંકળી શકીએ તો તેને શું કહેવાય છે? તે સંખ્યાને ચોરસ શ્રેણિકનો નિશ્ચાયક કહે છે. હવે ચોરસ શ્રેણિકના આપણે નિશ્ચાયક છે, ચોરસ નિશ્ચાયક. પહેલો ચોરસ નિશ્ચાયક એટલે 1/1. બીજો આપણને ચોરસ શ્રેણિક મળે 2/2. ત્રીજો 3/3. હવે 1/1 હશે એટલે એક કક્ષાવાળો શ્રેણિક, 2/2 હશે એટલે આપણે બે કક્ષાવાળા શ્રેણિક, 3/3 હશે એટલે હાર અને સ્તંભની સંખ્યા બંનેમાં કેવી હશે? ચોરસ શ્રેણિક થશે એટલે સેમ હશે. એટલે એક કક્ષાવાળો, બે કક્ષાવાળો, ત્રણ કક્ષાવાળો શ્રેણિક આપણે અભ્યાસમાં લેવાનો છે અને એનું શું શોધવાનું છે? નિશ્ચાયક શોધવાનો છે. કેવી રીતે મળે? તો આપણે પહેલા સમજીએ. શ્રેણિક એટલે કે એક કક્ષા વાળા શ્રેણિકનું, એક કક્ષાવાળા શ્રેણિકનું નો નિશ્ચાયક. હવે નિશ્ચાયક સમજીએ. જુઓ, એક કક્ષાવાળો શ્રેણિક લખું છું. શ્રેણિક આપણે ધારો કે આ 2 છે, અહીંયા આમ લખી દઈએ. બરાબર? આને હું કન્વર્ટ કરું છું એના નિશ્ચાયકમાં. તો ડેલ્ટ A બરાબર કેવી રીતે લખી શકાય? આ રીતે સીધા લીટામાં. આ મોટા કૌંસમાં લખીએ છીએ, જ્યારે આ સીધા બે લીટી વચ્ચે એને લખવામાં આવે છે. આનું વેલ્યુ શું થાય? 2 થાય. ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? 2 થાય. જ્યારે અહીંયા વેલ્યુ હોતી નથી, શ્રેણિકમાં શું નથી હોતું? મૂલ્ય નથી હોતું. જ્યારે ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચાયકમાં શું હોય છે? એનું મૂલ્ય હોય છે. બરાબર? ગોઠવણી તો સંખ્યાઓની કરવામાં આવે જ છે,
ચોરસ સ્વરૂપે, નિશ્ચાયકમાં બી. પણ નિશ્ચાયકમાં તમને શું મળે છે? એનું મૂલ્ય મળે છે. જ્યારે શ્રેણિકમાં ફક્ત ને ફક્ત શું મળે છે? ગોઠવણી. બરાબર. તો આ બીજું એક ઉદાહરણ લઈએ. આમાં a બરાબર શ્રેણિક a બરાબર, જો આ કૌંસમાં લખીશો -2, અને મોડ નથી બોલવાનું. આને શું છે? શ્રેણિક એટલે આ મોડમાં 2 છે એવું નથી. એને દર્શાવવા માટે 2 લીટા વચ્ચે ઘટકો લખવાના છે. તો det a અથવા એને ડેલ્ટા b લખાય બરાબર શું લખાય? નિશ્ચાયકમાં 2 બરાબર -2. અહીંયા જો આપણે માનાંકમાં -2 લખીએ તો જવાબ શું મળે છે? 2. પણ આ માનાંક નથી. શું નથી? માનાંક નથી. બરાબર. એટલે માનાંક સમજવાનો નહીં. ફક્ત જેમ આમાં ઘટકો આપણે મોટા કૌંસમાં શ્રેણિકમાં દર્શાવીએ છીએ તેમ ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચાયકમાં ઘટકો શેમાં દર્શાવીએ છીએ આપણે? 2 લીટી વચ્ચે. બરાબર. આ થયો તમારો એક કક્ષાવાળો. હવે બીજો સમજીએ આપણે. બે કક્ષાવાળા. શ્રેણિક નો નિશ્ચાયક. 2 કક્ષાવાળા એટલે કે 2x2 નો ચોરસ શ્રેણિક. બરાબર. હવે એનું વ્યાપક સ્વરૂપ શું હોય? તો આપણે અહીંયા લખીએ. પહેલા વ્યાપક સ્વરૂપ શું હોય? તો અહીંયા શું આવશે? a11 a12 a21 a22. બરાબર. આના ઉપરથી આપણે શું લખીએ? આના ઉપરથી આપણે લખી શકીએ કે det a અથવા ડેલ્ટા નિશ્ચાયક a બરાબર આપણે લખી શકીએ અહીંયા a11 a12 a21 a22. બરાબર. તો અહીંયા બીજી વસ્તુ સમજી લઈએ. આ નિશ્ચાયક છે. આ વાસ્તવિક સંખ્યા કે વિધેય હોઈ શકે. અહીંયા તમને મૂલ્ય મળશે નહીં. અહીંયા શ્રેણિક સ્વરૂપે જ્યારે હશે ત્યારે આ શ્રેણિકનું મૂલ્ય મળશે નહીં. પરંતુ એ જ્યારે નિશ્ચાયક સ્વરૂપમાં દર્શાવવામાં આવે એના ઘટકો, તો આ એક મૂલ્ય જ છે. શું છે? નિશ્ચાયક એક શું છે? મૂલ્ય છે. વાસ્તવિક કે સંકર સંખ્યામાં એનું મૂલ્ય છે. આપણે અહીંયા લખ્યું છે જો કે શ્રેણિકને વાસ્તવિક અથવા સંકર સંખ્યા સાથે સાંકળી શકીએ એ સંખ્યાને આપણે શું કહીએ છીએ? તે શ્રેણિકનો નિશ્ચાયક કહીએ છીએ. બરાબર. તો નિશ્ચાયક એ શું છે? એક વાસ્તવિક સંખ્યા અથવા તો સંકર સંખ્યા, એક મૂલ્ય છે. બરાબર. ગોઠવણી એની શેના સ્વરૂપે છે? એમાં ઘટકોની ગોઠવણી શેના સ્વરૂપે છે? તો કે ચોરસ સ્વરૂપે છે. બરાબર. તો અહીંયા આનું મૂલ્ય સમજતા પહેલા આ એની પ્રથમ હાર થશે. એટલે કે એને R1 પ્રથમ હાર, જેમ પેલામાં લખતા હતા એ જ રીતે અહીંયા R2 એટલે કે આ દ્વિતીય હાર થશે. આ પ્રથમ સ્તંભ એટલે એને C1 લખાશે. દ્વિતીય સ્તંભ C2. બરાબર. આ પ્રથમ સ્તંભ. આ દ્વિતીય સ્તંભ છે. બરાબર. આ એની ઓળખ થઈ. બીજી વધારાની ઓળખ શું છે અહીંયા? તો કે અગ્રવિકર્ણના ઘટકો. અગ્રવિકર્ણના ઘટકો કયા થશે? તો જુઓ a11 a22
આ જે ઘટકો છે એ શું થશે? અગ્ર વિકર્ણ. તથા પ્રતિવિકર્ણના ઘટકો શું થશે? A12 અને A21. આ શું થયું? પ્રતિવિકર્ણના ઘટકો. બરાબર? આ શું થયું? A11 A22 અગ્ર વિકર્ણના ઘટકો થયા. A21 અને A12 એ પ્રતિવિકર્ણના ઘટકો થયા. હવે દ્વિહાર અથવા અને આ શ્રેણિકને શું કહેવાશે? નિશ્ચાયકને દ્વિહાર નિશ્ચાયક પણ કહેવાય. દ્વિહાર નિશ્ચાયક પણ કહેવાય કે જેમાં બે હાર હોય અને બે સ્તંભ હોય. બરાબર? હવે દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય કેવી રીતે મેળવાય? તો આનું વ્યાપક સ્વરૂપે આપણે નિશ્ચાયક ડેલ્ટા અથવા ડેલ્ટ A ઇઝ ઇક્વલ્સ ટુ અગ્ર વિકર્ણનો ઘટકોનો ગુણાકાર. અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર. બરાબર? આ મળશે આપણને. બરાબર શું આવશે? જુઓ અહીંયા અગ્ર વિકર્ણના ઘટકો કયા છે એનું મૂલ્ય બરાબર તરીકે શું લખી શકીશું? A11 into A22 minus A21 into A12. આ તમારે આનું નિશ્ચાયકનું મૂલ્ય થયું. શ્રેણિકમાં મૂલ્ય મળતું નથી. બરાબર? 2/2 શ્રેણિક હોય તો જ અથવા 3/3 શ્રેણિક હોય તો જ એનો નિશ્ચાયક મળે. 2/3 શ્રેણિક હશે, 3/2 શ્રેણિક હશે તો એનો નિશ્ચાયક મળશે નહીં. હવે આ જે છે એક ઉદાહરણથી આપણે સમજીશું એનું મૂલ્ય કેવી રીતે મેળવાય 2/2. બરાબર? જો હવે આગળ આપણે 2/2 એટલે કે બે કક્ષાવાળા નિશ્ચાયક વિશે જોયું. એનું મૂલ્ય કેવી રીતે શોધવાનું ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે જો શ્રેણિક A 2 3 4 7 આનો આપણે શું લખીશું? નિશ્ચાયક. તો નિશ્ચાયક એટલે શું થશે? that A બરાબર શું મળશે આપણને? જો 2 3 4 7 આ શ્રેણિકનું મૂલ્ય મળે નહીં, પણ એના શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય અવશ્ય મળે. આપણે આગળ જોયું હમણાં. શું મળે? તો કે અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે કે આ બેનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે A that A બરાબર શું મળશે? આ બેનો ગુણાકાર 7 દુ 14 માઇનસ 4 તરી 12 એટલે કે આ શ્રેણિકનું શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય શું મળ્યું તમને? 2 મળ્યું. અહીંયા તમે આ ડાયરેક્ટ કરી શકો નહીં. શેના સંદર્ભમાં થાય? તેને નિશ્ચાયક સ્વરૂપે ફેરવો ત્યારે એટલે નિશ્ચાયકનું મૂલ્ય થયું. બરાબર? કેવી રીતે મેળવાય? અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પશ્ચ એટલે કે પ્રતિવિકર્ણના ઘટકોનો
ગુણાકાર. આ થયું તમારું એનું મૂલ્ય કેવી રીતે મેળવાય તે. હવે બીજી વસ્તુ પણ એ યાદ રાખવાની કે જ્યારે 2/3 શ્રેણી કરશે, આ એ 1 2 3 4 5 6, તો આનો નિશ્ચાયક ડેટ એ આમ લખી શકાશે નહીં. 1 2 3 4 5 6 લખી શકાશે નહીં. નિશ્ચાયકમાં કન્વર્ટ કરવા માટે શ્રેણિક હંમેશા શું હોવો જોઈએ? ચોરસ શ્રેણિક હોવો જોઈએ. તો જ નિશ્ચાયક બને. યાદ રાખો. બરાબર. હવે જો આગળ જેમ 2/2 એટલે કે 2 કક્ષાવાળો શ્રેણિક હતો, એવી રીતે 3 કક્ષાવાળો શ્રેણિક. 3 કક્ષા વાળા અથવા એને ત્રિહાર, 3 કક્ષાવાળા શ્રેણિક નો નિશ્ચાયક. હવે 3 કક્ષા લખી છે એટલે 3/3 નો ચોરસ શ્રેણિક. બરાબર. તો એનું વ્યાપક સ્વરૂપ શું? 3/3 નું ચોરસ શ્રેણિકનું. તો એના ઘટકો શું આવશે? a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33. આને નિશ્ચાયકમાં કન્વર્ટ કરી શકીએ કારણ કે આ 3/3 ચોરસ શ્રેણિક છે, તો એને શું કરી શકીએ આપણે? 3/3 ના નિશ્ચાયકમાં કન્વર્ટ કરી શકીએ. તો ડેટ એ અથવા એને ડેલ્ટા તરીકે દર્શાવી શકાય. એના ઘટકો આ રીતે લખી શકાય: a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33. આ 3 કક્ષા વાળો નિશ્ચાયક થયો અથવા ત્રિહાર નિશ્ચાયક કહેવાય. બરાબર. એમાં જુઓ, આ પ્રથમ હાર છે. આ શું છે? પ્રથમ એટલે R1 લખાશે. આ A11 A12 A13 એ પ્રથમ હારના ઘટકો છે. પ્રથમ હાર. બરાબર. R2 આ દ્વિતીય હાર. અને આ R3 તૃતીય હાર. બરાબર. એવી જ રીતે આ શું થશે? C1 પ્રથમ સ્તંભ. આ C2 દ્વિતીય સ્તંભ. આ C3 તૃતીય સ્તંભ. બરાબર. હવે જેમ 2/2 માં એટલે 2 કક્ષાવાળા શ્રેણિકમાં અગ્રવિકર્ણ હતો અને પ્રતિવિકર્ણ હતો, તો અહીંયા આ a11 a22 a33 એ ત્રણે ઘટકો અગ્રવિકર્ણના ઘટકો થાય, જ્યારે a13 a22 a31 એ પ્રતિવિકર્ણના ઘટકો થાય. બરાબર. તો અહીંયા લખીએ આપણે. જો a11 a12 22 a33 આ ઘટકો શું થશે? અગ્રવિકર્ણ. બરાબર. એવી જ રીતે આના ઘટકો
પ્રતિવિકર્ણના ઘટકો શું થશે? A13 A22 અને A31. આ જે ઘટકો થયા એ પ્રતિવિકર્ણના ઘટકો. બરાબર? અગ્રવિકર્ણના ઘટકો અને પ્રતિવિકર્ણના ઘટકો. આ એની ઓળખ થઈ ગઈ આખી. બરાબર? 3/3 હશે તો એના 9 ઘટકો હશે. બરાબર? હવે A11 A22 A33 એ અગ્રવિકર્ણના ઘટકો, પ્રતિવિકર્ણના ઘટકો, એટલે આ રીતે જોવાના. બરાબર? હવે તો આ વિકર્ણ, આ જે નિશ્ચાયક છે એનું મૂલ્ય 6 રીતે મળી શકે. 3/3 જે નિશ્ચાયક કક્ષાનો 3 કક્ષાવાળા નિશ્ચાયકનું મૂલ્ય 6 રીતે, કેટલી રીતે મળે છે? તો કઈ 6 રીતે? તો એમાં કેટલી હારો છે? 3 હાર. 3 હારની રીતે 3 રીતે મળી શકે. એટલે હારના સંદર્ભમાં R1 R2 અને R3 ના સંદર્ભમાં 3 રીતે અને C1 C2 C3 ના સંદર્ભમાં 3 રીતે. એટલે કુલ 6 રીતે તમને આ નિશ્ચાયકનું મૂલ્ય વિસ્તરણથી મળી શકે. શેનાથી? વિસ્તરણથી. એ કઈ રીતે મળે છે એ બી આપણે જોઈએ. બરાબર? આ A11 A12 A13 એટલે પ્રથમ હારના ઘટકો છે. એના માટે પહેલા એક વસ્તુ સમજવાની છે. આ દરેક ઘટક છે 9 ઘટક છે, તો દરેક ઘટકની આગળ પ્લસ અને માઇનસની નિશાની આપે છે. એ હું સમજાવી દઉં. એ પહેલો ઘટક અહીંયા હું લખું છું પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. એનો મતલબ કે A11 ઘટક લો છો તો એનું મૂલ્ય પોઝિટિવ, એની આગળ શું આવે? પ્લસની નિશાની આવે. એનું સૂત્ર છે કઈ રીતે? તો કે આ જે A11 છે, A11 બરાબર -1 રેઝ ટુ I પ્લસ J. I એટલે શું? હારની સંખ્યા, અને J એટલે શું? સ્તંભની સંખ્યા. અહીંયા જુઓ, હાર કેટલા, કઈ હારનો ઘટક છે? પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક છે. I બરાબર 1 અને J બરાબર પણ 1. અહીંયા -1 ની કેટલી ઘાત થાય? 1 + 1 બરાબર -1 રેઝ ટુ 2 બરાબર 1. એટલે આને નિશાની શું આપીશું? 1 નહીં લખીએ, પણ અહીંયા શું લખીશું આપણે? પ્લસ. બરાબર? એવી જ રીતે જો આ બીજો ઘટક છે A12 -1 રેઝ ટુ I પ્લસ J. આના ઉપરથી આ આખું તમને મળે છે. બરાબર? તો આ 1 + 2 એટલે -1 રેઝ ટુ 1 + 2. I ની સંખ્યા 1, J ની સંખ્યા 2, એટલે -1 રેઝ ટુ 3. એકી ઘાત માઇનસની, એનું મૂલ્ય માઇનસ આવે, એટલે શું થાય? માઇનસ લખાય. એવી રીતે બધા ઘટકો તમે લખી શકો. જો આ કયો ઘટક છે? 3/3 A33. એટલે I ની સંખ્યા કેટલી છે? 3. J ની સંખ્યા કેટલી છે? 3. એટલે -1 ની 3 + 3 એટલે કેટલી સંખ્યા થઈ? 6. I⁻6. 6 કેવો નંબર છે? યુગ્મ સંખ્યા છે. એટલે માઇનસની યુગ્મ ઘાત હોય તો એ કેવું આવે? પ્લસ. અહીંયા તમે દરેક ઘટકમાં જોઈ શકો છો. એટલે મેઇન યાદ રાખવાનું શું? તમારે આ યાદ રાખવાનું છે. આના ઉપરથી 6 રીતે કેવી રીતે એના મૂલ્ય મેળવી શકાય એ આપણે સમજીએ. બરાબર? જો હવે
ત્રિહાર નિશ્ચાયકનું અથવા 3/3 નિશ્ચાયકનું આપણે મૂલ્ય કેવી રીતે મેળવવા કહ્યું તો આગળ કે 6 રીતે આપણે એનું મૂલ્ય મેળવી શકીએ, બરાબર. તો પહેલું કઈ રીતે મેળવી શકાય છે તે જોઈએ. પ્રથમ હારને અનુલક્ષીને આ 3/3 નિશ્ચાયક છે. પ્રથમ હાર R1 ને અનુલક્ષીને નિશ્ચાયકનું મૂલ્ય મેળવતા આ વસ્તુ યાદ રાખવાની. પહેલા ઘટકની સાઇન શું આવે? પ્લસ, બીજા ઘટકની માઇનસ, ત્રીજા ઘટકની પ્લસ, ચોથાની માઇનસ, પ્લસ, માઇનસ, પ્લસ, માઇનસ. 5 પ્લસ આવશે આજુબાજુ ને વચ્ચે. વચ્ચેના બધા ચારે ચાર કેવો આવશે? માઇનસ ચિહ્ન આવશે, બરાબર. તો જુઓ હવે આનું વિસ્તરણ આ વ્યાપક સ્વરૂપ છે. પછી એક ઉદાહરણથી આપણે આનું કેવી રીતે વિસ્તરણ થાય તે સમજીશું, બરાબર. તો હવે વ્યાપક સ્વરૂપ શું છે આનું? તો પહેલી હારના ઘટકો કયા છે? તો કે a11, a12 અને a13. એટલે પહેલી હારના ઘટકોને અનુલક્ષીને આપણે એનું મૂલ્ય મેળવવાનું છે. તો પહેલા શું લખીશું આપણે? લેટ a બરાબર પહેલી હારનો પહેલો ઘટક, પછી એ હાર અને એ સ્તંભ ઢાંકી દેતા આ હાર ઢાંકી દો અને એ સ્તંભ ઢાંકી દો. a1 જેમાં હોય એ પહેલી હાર પહેલો સ્તંભ ઢાંકી દો એટલે તમને શું મળે છે? 2/2 પ્રકારનો શ્રેણિક મળે છે. એટલે નિશ્ચાયક a22, a23, a32, a33, બરાબર. એવી જ રીતે આની નિશાની હતી આપણે પ્લસ લખી, પછી બીજો ઘટક એની આગળ શું છે? માઇનસ. શું છે? a12 બીજો ઘટક, પછી નિશ્ચાયક બીજો ઘટક છે a12 એટલે એ સ્તંભ અને એ હાર ના ઘટકો ઢાંકી દો. આ સ્તંભ ઢાંકી દો અને આ ઢાંકી દો એટલે શું મળે તમને? નિશ્ચાયક સ્વરૂપે 2/2 a21, a31, a23 અને a33 આવી રીતે મળશે. ત્રીજો ઘટક આપણે આમાં આની સાઇન શું છે? પ્લસ એટલે a13, બરાબર. a13 નિશ્ચાયક ત્રીજો ઘટક, આ ત્રીજો ઘટક, આ સ્તંભ અને આ હાર ઢાંકી દો એટલે તમને આ 2/2 આ શ્રેણિક મળશે. a21, a31, a22 અને a32 બસ આ મળ્યું. હવે આને વ્યાપક રીતે સાદુરૂપ આપો તો શું થાય? a11 આનો આ 2/2 શ્રેણિક થઈ ગયો. એનું આપણે કઈ રીતે કરતા હતા? તો અગ્ર વિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર. એટલે અહીંયા શું થાય? a22 into a23 માઇનસ a23 into a32 માઇનસ a12 બ્રેકેટમાં આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર a21 into a33 માઇનસ a23 into a31 પ્લસ a13 આ બેનો ગુણાકાર a21 a32 માઇનસ a31 a22. આને વ્યાપક રીતે સાદુરૂપ આપો એટલે આ બધી સંખ્યાઓ છે. આ રીતે આનું આપણે મેળવી શકીએ. હવે એક ઉદાહરણ જોઈશું. હવે એ જ રીતે જુઓ તમે બીજી હારને અનુલક્ષીને એ કરતા હોય તો કઈ રીતે? આ ડેલ્ટ ડિટરમિનન્ટ આ પહેલી હારને અનુલક્ષીને આ રીતે એને સાદુરૂપ આપી શકાય. બીજી હાર, ત્રીજી હાર, પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ એ રીતે કરી શકાય. તો
આપણે પહેલા સ્તંભના આધારે આપણે કેવી રીતે એનું સાદું રૂપ આપી શકાય એ જોઈએ. તો det a બરાબર પહેલા સ્તંભનો પહેલો ઘટક કયો છે? a11. હવે એ ઢાંકી દો એટલે આનો આ જ મળશે તમને. a22 a23 આ ઢાંકી દો અને આ ઢાંકી દો. દ્વિહાર નિશ્ચાયક મળશે તમને 2/2 કક્ષાનો નિશ્ચાયક એટલે એના ઘટકો લખી દો. a33. હવે આની નિશાની જુઓ તમે. અહીંયા શું છે? આમ જનરલી આ નિશાની ના યાદ રહેતી હોય તો -1 j કરવાનું. બરાબર? એટલે અહીંયા માઈનસ ની નિશાની આવશે અને અહીંયા શું આવશે? 2 1. બરાબર? 2 1. અહીંયા શું આવે? આ ઘટક જે હારમાં છે એ ઢાંકી દો હાર અને સ્તંભ ઢાંકી દો એટલે આ ઢકાઈ જશે અને આ ઢકાઈ જશે. રહેશે શું? a12 a32 a313 a33 2/2 શ્રેણી તમને અથવા નિશ્ચાયક સ્વરૂપે મળશે. a12 a13 a32 a33 પ્લસ આ પ્લસ છે 31 પ્રથમ સ્તંભ ને અનુલક્ષી. ત્રીજો ઘટક છે આ હાર અને આ સ્તંભ ઢાંકી દો એટલે તમને આ 2/2 શ્રેણિક નિશ્ચાયક મળશે. a12 a13 a22 a23. બરાબર? હવે આને સિમ્પલ જે રીતે દ્વિઘાત નિશ્ચાયકને સાદું રૂપ આપીએ છીએ એનું મૂલ્ય શોધીએ છીએ એ રીતે શોધી નાખો. a11 into a22 into a33 માઈનસ અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકર્ણના a23 a32 માઈનસ a21 a12 into a33 minus a13 into a32 plus a31 અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર. આ બંનેનો જવાબ સેમ જ આવશે. 6 રીતે શોધીશું તો પણ જવાબ કેવો આવશે? સરખો જ આવશે. બરાબર? હવે આ જ દાખલો ઉદાહરણની રીતે આપણે જોઈશું. કોઈ એક ઉદાહરણ લઈ લઈશું આપણે. એ બરાબર કોઈ શ્રેણી આની ડિટર્મિનન્ટ a 2 3 5 2 4 7 1 6 0. બરાબર? આ નિશ્ચાયક છે તો આનું મૂલ્ય પહેલી હારના સંદર્ભમાં શોધી શકાય, બીજી હારના સંદર્ભમાં શોધી શકાય, ત્રીજી હારના સંદર્ભમાં પણ શોધી શકાય. પહેલા સ્તંભના, બીજા સ્તંભના, ત્રીજા સ્તંભના સંદર્ભમાં પણ શોધી શકાય. એટલે 6 રીતે શોધી શકાય. આપણે અહીંયા બે પહેલી હાર અને પહેલો સ્તંભ લીધો હતો તો અહીંયા ત્રીજી હાર લઈએ. આપણે શું લઈએ? ત્રીજી હાર. તો જુઓ ત્રીજી હારમાં પહેલો ઘટક આનું મૂલ્ય શોધવા માટે ડિટર્મિનન્ટ a બરાબર શું લખીશું? જુઓ ડાયરેક્ટ શોધતા શીખ્યા આપણે. કઈ રીતે? પહેલો ઘટક શું છે? 1. 1 ના ઘટકોને શું કરો? 1 છે એ સિવાયનો 2/2 તમને મળશે. આ હાર આ સ્તંભ ઢાંકી દો એટલે તમને 3 4 5 7 2/2 પ્રકારનો શ્રેણિક મળશે અથવા નિશ્ચાયક મળશે. એને તમે શું કરો? ક્રોસ આ બંનેનો ગુણાકાર કરો. 21 આ બેનો ગુણાકાર કરો -20.
બરાબર, પહેલો ઘટક થઈ ગયો, જે આ રીતે લખીએ છીએ આપણે, અને હું મેં ડાયરેક્ટ સાદું રૂપ આપ્યું 21 માઇનસ 20. હવે બીજા ઘટકની અહીંયા સાઇન શું છે? માઇનસ. ન યાદ હોય તો આ કયો ઘટક થયો? a32. એટલે આ બંનેનો સરવાળો કેટલો થયો? 5. એટલે -1 ની 5 ઘાત, એટલે એની નિશાની શું આવે? માઇનસ. એટલે અહીંયા શું લખી દો? -6. બીજું શું કરવાનું? આ સ્તંભ અને આ હાર ઢાંકી દો, એટલે 2 2 5 7. એ તમને એક દ્વિહાર નિશ્ચાયક મળશે. દ્વિહાર નિશ્ચાયકનું સાદુરૂપ આપવું હોય તો અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર. અગ્રવિકર્ણના ઘટકો કયા છે? જો આ ઘટક છે એ જે હારમાં હોય અને જે સ્તંભમાં હોય એ ઢાંકી દો, એટલે તમને 2/2 શું મળશે? નિશ્ચાયક. એટલે એને ઢાંકી દઈશું, એટલે 2 2 5 7 આ નિશ્ચાયક મળશે તમને. તો અગ્રવિકર્ણના ઘટકો કયા થશે? 7 દુ 14 માઇનસ 5 દુ 10. બરાબર. હવે ત્રીજો ઘટક કયો રહ્યો? 0. એટલે 0 નો તો તમે 0 સાથે કોઈ પણનો ગુણાકાર થશે એટલે 0 જ થશે. આ કેમ લીધું હું તમને આગળ સમજાવું છું. 0 તો 0 સાથે અહીંયા આમ આવશે, અહીંયા આમ, એટલે આ બંનેનો ગુણાકાર તમને 2/2 કયો મળશે? 2 2 3 4. 0 જે હારમાં છે એ ઢાંકી દેવાનું, આ ઢાંકી દેવાનું, એટલે તમને શું મળે? 2/2 નો બીજો શ્રેણિક મળે. એનું સાદુરૂપ આપીશું આપણે તો શું મળશે? 8 માઇનસ 6. પણ આગળ કરવાની જરૂર નથી, અહીંયા તમે આ સ્ટેપ ના કરો તો બી ચાલે. એટલે અહીંયા શું આવશે? 21 માઇનસ 20 એટલે 1 માઇનસ 6. આ કેટલા રહેશે? 4. એટલે 1 માઇનસ 24 બરાબર -23. આ નિશ્ચાયકનું મૂલ્ય મળ્યું. તમે કોઈ પણ રીતે શોધી શકો. પહેલા સ્તંભથી, હવે છેલ્લા સ્તંભથી શોધીએ આપણે. આ શું થયું? ત્રીજી હાર ને અનુલક્ષી. બરાબર. હવે આપણે આ જ વસ્તુ ત્રીજા સ્તંભને અનુલક્ષી. બંનેનો જવાબ કેવો આવવો જોઈએ? સરખો છે. તો ડેટ એ બરાબર ત્રીજા સ્તંભનો પહેલો ઘટક શું છે? 5. 5 ની નિશાની, એટલે આ કયો થયો? 1 a13. એટલે 1 + 3 એટલે 4. એટલે આની નિશાની પ્લસ જ આવે. એટલે પહેલા 5 લખો, પછી શું કરો? આ હાર, આ સ્તંભ અને આ હાર ઢાંકી દો, એટલે તમને 2/2 કયો મળશે? 2 1 4 6. એને સાદું રૂપ આપો, એટલે આ અગ્ર વિકર્ણ થયો, આ ઢાંકી દીધા, પછી આ પશ્ચ વિકર્ણ થયો. 6 દુ 12 માઇનસ 4 પ્લસ, હવે બીજો ઘટક કયો છે? 7. 7 ની નિશાની શું આવે? માઇનસ. આગળ શું નિશાની લખો? -7. 7 જે હારમાં હોય એ ઢાંકી દો, જે સ્તંભમાં હોય એ ઢાંકી દો, એટલે આ ઢંકાઈ જશે, આ ઢંકાઈ જશે, એટલે 2 1 અને 3 6. આ તમને 2/2 બીજો શ્રેણિક મળશે. એનું વિસ્તરણ કરશો, અગ્ર વિકર્ણ માઇનસ પશ્ચ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર. 6 દુ 12 માઇનસ 3 એકા 3. છેલ્લો ઘટક શું છે? પ્લસ 0. આગળ ગણવાની જરૂર નથી. બરાબર. એટલે અહીંયા શું આવશે? 5 12 માઇનસ 4 8 7 12 માઇનસ 3 9 8 5 40 63 23. જો બંનેનો જવાબ કેવો આવે? સરખો. એવી રીતે પહેલા હાર, બીજી હાર, પહેલો સ્તંભ, બીજા સ્તંભથી પણ તમે
કરી શકો. બરાબર. હવે અહીંયા કેટલીક વસ્તુઓ યાદ રાખવાની છે. આ ખ્યાલ આવી ગયો કેવી રીતે એને સાદુરૂપ આપવાનું છે તે. બરાબર. હવે ધારો કે એ નિશ્ચય શ્રેણિક છે 2 2 4 0 બરાબર, અને બી શ્રેણિક છે 2/2 નો 4 4 8 0 બરાબર. એટલે હું આને શ્રેણિકના સ્વરૂપમાં આને આમ લખી શકું, a બરાબર 2b. એટલે હું b ના બધામાંથી 2 કોમન કાઢી લઉં એટલે અહીંયા શું આવશે 2 2 2 2 4 0. આ શું થશે a. એટલે b બરાબર શું થયું 2a. b બરાબર શું થયું 2a. એટલે એક વસ્તુ સમજો, અહીંયા શ્રેણિક સ્વરૂપમાં હોય ત્યારે તમને આ 2 ગણા થઈ શકે a, પણ નિશ્ચાયક સ્વરૂપમાં હોય ત્યારે a બરાબર નિશ્ચાયક a બરાબર શું થશે જુઓ 2 2 4 0. આનું મૂલ્ય શું મળશે નિશ્ચાયકનું 2 2 4 0 એટલે 0 -8. અગ્ર વિકર્ણનો ગુણાકાર પશ્ચ પ્રતિવિકર્ણ એટલે મોડ a બરાબર શું આવ્યું -8. બરાબર. એવી જ રીતે b ના ઘટકો લખીએ આપણે તો શું મળે છે તમને 4 4 8 0. તો શું આવશે 0 -8 ચોક 32. શું આવ્યું 8 ચોક 32 -32. બરાબર. તો આ ડિફરન્સ શું થાય? તો અહીંયા હું શું લખી શકીશ b બરાબર શું લખી શકીશ નિશ્ચાયક b બરાબર 4 ઇન્ટુ નિશ્ચાયક a. કારણ કે આનું મૂલ્ય કેટલું છે -32. b નું નિશ્ચાયક b નું મૂલ્ય કેટલું છે 32 અને આનું મૂલ્ય કેટલું છે -8. તો કેટલા ગણું થાય છે 4 ગણું. કેટલા ગણું થાય છે 4 ગણું. તો અહીંયા શું થાય છે આ સૂત્ર એક યાદ રાખવાનું. ધારો કે a બરાબર 2b હોય નિશ્ચય શ્રેણિક માટે kb 2 ની જગ્યાએ કંઈ પણ હોય. બરાબર. તો નિશ્ચાયક a બરાબર k⁻n b, જ્યાં n બરાબર નિશ્ચાયક ની કક્ષા અને k એ આના કેટલા ગણો છે તે. તો જુઓ અહીંયા k બરાબર શું છે k બરાબર શું છે 2. કઈ કક્ષાનો છે તો n બરાબર અહીંયા 2 થશે એટલે અહીંયા શું થયું b બરાબર 2⁻2 એટલે 4a થશે. બરાબર. તો આ બી એક સૂત્ર યાદ રાખવાનું છે કે શ્રેણિકમાંથી નિશ્ચાયકમાં કન્વર્ટ થાય ત્યારે આ રીતના એના ઘટકોની સંખ્યા વધે, એનું મૂલ્ય એટલા ગણું થાય. બરાબર.